જાણ્યા એ જ છે કૃષ્ણ છે આપ, તેથી નિત્ય પ્રત્યે ધરી પ્રીત, પૂજે પ્રત્યક્ષ ઈષ્ટ નિરીત. ગામ પાસે સરોવર એક, તેમાં ઉપજે કમળ અનેક. એક જય રામદાસ નો મિત્ર, નામ કૃષ્ણ તંબોળી પવિત્ર. બંને નિત્ય સરોવરે જઈ, આવે અધિક કમળ ફળ લઈ. લાવી શ્રી હરિ આગળ ધરે, પ્રભુ ભાવથી ભક્ષણ કરે. ભગવાનનો પૂર્ણ પ્રતાપ જાણી એમને સાક્ષાત ભગવાન આપણને પ્રાપ્ત થયા છે. એમને પ્રત્યક્ષ પોતે ત્યાં આગળ એમની પૂજા કરતા, એમની સાથે પ્રેમ કરતા. અને આ વર્ણન કર્યું છે કે જો પ્રત્યક્ષ ભગવાન મળ્યા, ભગવાનને થાળ ધરાવવાનો હોય તો પહેલા નીલકંઠને થાળ ધરાવતા અને પછી ઠાકોરજીને થાળ ધરાવતા. એટલી બધી દ્રઢતા એમના અંતરની અંદર થઈ ગયેલી હતી. એ ગામની પાસે એક સરોવર, એ સરોવરમાં ઘણા બધા કમળ થતા હતા. અને જયરામદાસ તો એક મિત્ર હતો કૃષ્ણ તંબોળી કરીને. બંને આ સરોવરની અંદર એ લોકો કમળ કાકડી લેવા માટે જતા અને કમળ કાકડી લઈને નીલકંઠને ખાસ આપતા, ધરાવતા, એ બધું કામ કરતા. હવે આગળ નીલકંઠ વર્ણી પોતે વાત કરે છે, તમારી સાથે મારે પણ સરોવરની અંદર આવવું છે અને સરોવર જોવું છે. એની આપણે વાત સાંભળીએ. એક સમે ઘનશ્યામજી, એમ ઉચર્યા ધરીને ઉમંગ. કમળ કાકડી કારણે અમે આવશું ત્યાં તમ સંગ. ત્રણે મળીને ત્યાં ગયા, મહા મોટું સરોવર જાય. ફરવા લાગ્યા નીરમાં, એક ત્રાપા ઉપર ચડી ત્યાં. એક વખત નીલકંઠ વર્ણી અને બંને આ કમળ કાકડીને કારણ માટે ત્યાં આગળ સરોવરની અંદર એક તરાપામાં બેસી અને સરોવરમાં પોતે વિહાર કરવા લાગે છે. શોભે કેવા હરિ તે સમે, જેમ ક્ષીરોદધી મોજાર. શેષ ઉપર આસન કર્યું, અજહર સમીપ ઉદાર. કમળ કાકડી કોડથી લઈ લઈ જમે જગવંદ. વિનોદ કરતા વિધ વિધે, અતિ ઉર ધરે આનંદ. તે વખતે નીલકંઠવણી કેવા લાગતા હતા, જેમ ક્ષીરસાગરની અંદર શેષશાહી ભગવાન, એની પાસે હર અને અજ, બ્રહ્મા અને શિવ પોતે ઊભા હોય. અને જેવા એ શેષશાહી ભગવાન ક્ષીરસાગરની અંદર શોભતા હતા, એવી રીતે નીલકંઠની અંદર પણ આ સરોવરમાં પોતે શોભતા હતા. એમ કરતા કરતા કમળ કાકડી ખાતા હતા, વિનોદ કરતા હતા. લોકો જેમ નૌકા વિહાર કરવા માટે જાય, એ બધો આનંદ તો નીલકંઠવણી આ બંને જણને એ કરાવે છે. સામો તટ બહુ દૂર છે, અતિ અગમ્ય છે વળીએ. શ્રી હરિએ તટ ભણી, સજ ત્રાપો ચલાવ્યો તે. પાછા વળો હવે મહાપ્રભુ, એમ મુખે કહે છે મિત્રો. વાત ન માની વિઠ્ઠલે, એક કરવા દિવ્ય ચરિત્ર. શ્રી હરિએ સુધાર્યું, તેનો જન શું જાણે મર્મ. બ્રહ્માદિક નવ કરી શકે, એવું અકળ કૃષ્ણનું કર્મ. ત્રાપો તે સામે તટ ગયો, ત્યાં ઉતર્યા ત્રણ વીર. ચાલો વિચરીએ વન વિશે, એમ બોલ્યા શ્યામ શરીર. મિત્ર કહે હે મહાપ્રભુ, ત્યાં છે ભારી ભયંકર વન. રીછ ને વાઘ વરુ વસે, જન જાય નહીં તે હસ્તાન.
તે સુણીને કહે હરી તમે તજો ને મનથી ત્રાસ, આપણને તે શું કરે જેવો વસે સદા વનવાસ. આમાં ભગવાનને સંતના ચરિત્ર કળવા બહુ મુશ્કેલ છે. આપણે ગુજરાતીમાં એક કહેવત છે, એક પંથ દો કાજ, પણ ભગવાન માટે તો એક પંથ અનંત કાજ. એ સરોવરમાં જયારે દાખલ થાય તો તે વખતે મિત્રોને વાત તો કરી નથી. એવું કીધું કમળ કાકડી માટે હું આવું છું. કમળ કાકડી ખાધી હશે, આનંદ કરાવ્યો, દિવ્યતા દેખાડી, પણ એમના મનની અંદર એક બીજો વિચાર હતો. એ સામા કાંઠા ઉપર કોઈ દિવસ આ લોકો ગયા નતા, કારણ કે એ કાંઠા ઉપર ભયંકર વન હતું અને એ વનની અંદર બધા રાની પશુઓ, ત્યાં વાઘની વાત કરી, રીંછની વાત કરી, એ બધા પશુઓ ત્યાં આગળ રહેતા હતા. અને જોતાની અંદર ત્યાં આગળ તરાપો પહોંચી ગયો. નીલકંઠ ઉતરી ગયા. ઉતરીને વાત કરી તમે પણ અહીંયા ઉતરો. એ તો ઉતર્યા, પણ પછી કીધું કે આપણે જંગલની અંદર ફરવા માટે જઈએ. તો નીલકંઠને વાત કર્યા, ફરવા માટેની જગ્યા નથી, અહીંયા આગળ તો બધા રાની પશુઓ રહે છે. ત્યારે શ્રીજી મહારાજે વાત કરી, પશુઓ આપણે શું કરી શકવાના હતા, એવી એમને વાત કરે છે. અને વાત કરીને નીલકંઠ વર્ણી એમને તર્ક આપે છે. હવે તર્ક કેવો આપે છે, હવે આ તર્ક તો આપણે જાણીએ છીએ તોય આપણે ના જઈએ. હવે એ જે તર્ક આપે છે એ લોકોને મનમાં થયું હશે, પણ કેટલો બધો વિશ્વાસ એમને હતો તો એમને પોતે આગળ કર્યું. શરીર જોરે ન ગણો સમર્થ, બુદ્ધિ વિનાનું બળ સર્વ વ્યર્થ. જો સિંહ સર્પો કપિરીચ હાથી, નાચે બિચારા જનના કયાથી. બલિષ્ઠ જાજુ બળ જો કરે છે, તો એકના પ્રાણ કદી હરે છે. જો બુદ્ધિ પ્રેરે જન બુદ્ધિમાન, ઉજાડી દે ઇન્દ્રપુરી સમાન. એવું સુડીને મળી મિત્ર ચાલ્યા, અઘોર વાટે વનમાં મહાલ્યા. નિશ્ચિંત ચાલે મૃગરાજ જેમ, ત્રણે ફરે છે વન મધ્ય તેમ. તર્ક શું આપે છે કે શરીર જોરે ન ગણો સમર્થ, બુદ્ધિ વિનાનું બળ સર્વ વ્યર્થ. જો સિંહ સર્પો કપી રીંછ હાથી, નાચે બિચારા જનના કયાથી. સિંહ બળવાન છે, સાપ ઝેરીલો છે, વાંદરો નટખટ છે, રીંછ ભયાનક છે, હાથીની પાસે જવાય નહીં. પણ આ બધાને સર્કસમાં માસ્ટર નચાવે ને, મદારી સાપને નચાવે, તો બુદ્ધિ બળે કરીને ભલે પેલા લોકો બળવાન છે, શરીરના બળથી પણ આ નચાવી શકે છે. તો આપણી પાસે બુદ્ધિ, ભગવાને આપણને બુદ્ધિ આપી છે, તો આપણે જંગલમાં શું કરવાના હતા, કરે કે ના કરે? આ જાણે છે તોય કરે. શ્રીજી મહારાજ બીજી વાત કરે છે કે જે માણસ બળ્યો હોય એ જાજુ બળ કરે તો એકને મારી શકે, મારી નાખે. પણ બુદ્ધિવાન હોય ને એ એવી વ્યૂહરચના કરે તો આખી ઇન્દ્રાપુરી હોય ને એને ઉજળ કરી નાખે. પેલા વાત કરે છે ને કે બુદ્ધિ વગરનો સામાન્ય માણસ હોય, બિચારો ભોળો ચોરી કરે તો તમારું પોટલું લઈ જાય. બુદ્ધિશાળી માણસ ટ્રેન ચોરી જાય, આખી ટ્રેન જતી રહે. એ બુદ્ધિનું બળ છે, એ જુદી વાત છે. એવી રીતે અહીંયા આગળ વાત કરે છે. એવું છોડીને બધા મિત્રોની હિંમત આવી, ચાલો આપણે વનની અંદર જઈએ. પણ ત્યાં આગળ જાય છે ને એક, ત્યાં થાય છે એક પ્રસંગ, એનું વર્ણન કરે છે. ત્યાં એક જોરાવર રીંછ જોઈ, તે બે જડે ધીરજ દીધી ખોઈ. પોકાર કીધો ચિત માહી ચેતી, હે કૃષ્ણ હે માધવ હે સખેતી. આવી પડ્યું સંકટ આજ ભારી, સહાયતા શ્યામ કરો અમારી. ફેડો પ્રભુ ફોગટની ફજેતી, હે કૃષ્ણ હે માધવ હે સખેતી. સદા કરો ભક્ત તણી સહાય, કળા તમારી ન કદી કળાય. વેદો કહે વર્ણન નેતિ નેતિ, હે કૃષ્ણ હે માધવ હે સખેતી. તજી તમોને પરને ભજે છે, તે કાચ લઈ કાંચનને તજે છે. ન તેલ પામે પીલવાથી રેતી, હે કૃષ્ણ હે માધવ હે સખેતી.
આ રીંછ તો જીવ જરૂર લેશે, ઝાડે ચડ્યાથી નહીં છોડી દેશે. નથી હવે ધીરજ તારહેથી, હે કૃષ્ણ હે માધવ હે સખેતી. કહે હરિ ધીરજ ચિત્ત ધારો, વિશ્વાસ રાખો ઉરમાં અમારો. તે રીંછ છે દૈવિક દેહધારી, નથી જનોને કદી કષ્ટકારી. પછી પ્રભુએ કર જ્યાં હલાવ્યો, તે રીંછ તેથી હરિ પાસ આવ્યો. ઉભો રહ્યો આગળ છેક આવી, આંસુની ધારા દ્રગથી ચલાવી. જ્યાં સામ સામી શુભ દ્રષ્ટિ સાંધી, પરસ્પરે પ્રીતિ વિશેષવાદી. દયા ધરી એમ કહ્યું દયાળે, થશે તમારું શુભ અલ્પકાળે. આજ્ઞા હરિએ કહી એમ દીધી, રીછે સુણીને વનવાટ લીધી. મિત્રો તણે તે પુર મધ્ય આવ્યા, સૌને દિલે શ્રી ઘનશ્યામ ભાવ્યા. પુરી વિશે વાત થઈ પ્રકાશ, તે વાત ચાલી પુર આસપાસ. વ્યાપી રહે સૂર્ય પ્રકાશ જેમ, તે વાત સર્વત્ર જણાઈ તેમ. નીલકંઠે ના પડી પણ રીંછ આવ્યો એટલે કૃષ્ણ તંબોડી છે. રામદાસ તો ગભરાઈ ગયા, ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, તમારા વગર અમારો કોઈ ઉદ્ધાર કરી શકે એમ નથી. તમારી કળા અકળ છે, બ્રહ્માદિક પણ તમારી કળામાં મોહ પામે છે, તો તમારી કળા અમને સમજાય કેવી રીતે, પણ તમારા સિવાય ઉદ્ધાર નથી. ભાગી જઈએ ને ઝાડ ઉપર ચડી જઈએ તો પણ રીંછ છે ને ઝાડ ઉપર ચડી શકે. રીંછ ચડે એ ઊંધે, એ પૂછડું ઊંચું હોય. અરે રીંછ ચડે, પણ દીપડો છે ને, દીપડો પણ ચડે. દીપડાના મસલ્સમાં એટલી બધી તાકાત હોય, આમ સીધું સ્ટ્રેટ ઝાડ હોય ને, દાખલા તરીકે આપણે દિલગીરી લઈએ, એમાં પણ દીપડો ચડી શકે, એમાં રીંછ પણ ચડી શકે. એટલે હવે તો નક્કી અમને મારી નાખશે. ત્યારે કીધું મારો વિશ્વાસ રાખો, આ દૈવી છે, તમને કાંઈ નહીં કરે. નીલકંઠ ઈશારો કરે છે ભગવાનની પાસે. આ રીંછ આવે છે, આંખમાંથી આંસુ વહે છે, સામ સામે દ્રષ્ટિ કરે છે, એના પર મસ્તક ઉપર હાથ મૂકે છે, એનું શ્રેય કરે છે. અને પછી કીધું કે થોડાક કાળમાં તમારું શુભ થશે, તમારું કલ્યાણ થશે. એ રીત જતો રહે છે. આ ચમત્કાર જોયો, ધાપામાં બેસીને પાછા આવ્યા. ગામમાં બધે વાત પ્રસરી ગઈ અને બધાને નવાઈ લાગી. પછી એ પૂછે છે કે આ કોણ હતો? તો તે વખતે વાત કરી કે જાંબુવાનનો મિત્ર હતો, પણ તે વખતે એમને મનુષ્ય ભાવ હતો અને એમને શંકા હતી, એટલું કચાશ રહી ગઈ હતી. એ કચાશ દૂર કરવા માટે એ ફરી વખત અવતાર ધારણ કરેલો છે. હવે એ સંબંધ થયો છે, આત્યંતિક કલ્યાણના માર્ગ ઉપર પોતે ચાલશે. એ વાત નીલકંઠ વર્ણી આ લોકોને કહે છે. વજ્યો પ્રભુનો મહિમા વધારે, આવે જનો દર્શન કાજ દ્વારે. ત્યાં એ કટાણે જય રામદાસ, પૂછે નમીને ઘનશ્યામ પાસ. કહો હતો કોણ સુરીચ એહ, સાથી જણાયો દિલગીર તેહ. કહે હરિ જે રીછ જાંબુવાન, તે મિત્ર તેનો સદબુદ્ધિમાન. કૃષ્ણાવતારે મુજને મળેલો, તથાપી સૌ સંશય ના ટળેલો. પછીથી પામ્યો પરિતાપ ભારી, ન ઓળખ્યો મેં હરિદેહધારી. આકાશવાણી થઈ તે હકાળ, થશે પ્રભુજી વૃષભક્તિ બાળ. તેના વળી દર્શન તું કરીશ, તેને પ્રતાપે ભવને તરીશ. હવે તજીને તનુ રીંછ તેહ, લેશે રૂડે ઘેર મનુષ્ય દેહ. ભલી રીતે મુજ ભક્ત થઈને, અંતે રહેશે મુજ ધામ જઈને. શ્રીજી મહારાજ વાત કરે છે, હવે મનુષ્ય રૂપ તું ધારણ કરીશ, અને ધારણ કરી અને પછી તને સત્સંગનો યોગ થશે અને તારું આત્યંતિક કલ્યાણ થશે. તો ભગવાન સ્વામિનારાયણ આ લોકની અંદર આવ્યા, તો આ લોકમાં ભગવાન સ્વામિનારાયણ શેના માટે આવેલા? પોતાનો સંબંધ કરાવી અને છેવટે કલ્યાણ માટે આવેલા હતા. તો એ કલ્યાણ યાત્રા એમની હતી. ગુજરાતમાં સ્થિર થયા, ધામમાં ગયા, ત્યાં સુધી પણ એમની કલ્યાણ યાત્રા હતી. આજે પણ એ કલ્યાણ યાત્રા પૂરી થઈ નથી, ગુણાતીત સંતો દ્વારા ચાલુ છે. આ પૃથ્વી પર મનુષ્ય જન્મતા રહે છે, મુમુક્ષુ આવતા રહે છે. એમના કલ્યાણને માટે બધી યાત્રા ચાલુ છે. એ કલ્યાણ યાત્રા વિશે આપણે કાલે વાત કરીશું. વર્ણી કહે અભયસિંહ સુણો નરેશ,
વૈરાગ્યવંત જગતી હરિ છે હંમેશા, આ સ્નેહ પાશ તજીને વિચરું વિદેશ, એવું વિચારી નિશિમા નિસર્યા જનેશ. ત્યાં કામ પતી ગયું. જયરામદાસના પરિવારનું. શ્રીજી મહારાજ વિચાર કરે છે આ સ્નેહ પાશ છોડી અને અહીંથી આગલા લોકોના કલ્યાણ કરવા માટે હું વિચરણ કરું. એ કલ્યાણ યાત્રાની વાત આપણે કાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.